મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેતી પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઊભા રહેવાના દિશા નિર્દેશો આપ્યા. રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટે નેમ રાખે છે. સાથે જ સમીક્ષા સર્વે કરી ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. ગીર સોમનાથમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો. ગીર ગઢડામાં ધોધમાર વરસાદને કારણે રોડ પર તો નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, તો બીજી બાજુ કમોસમી વરસાદને કારણે શાણા ડુંગર ગામ ફરી સંપર્ક વિહોણું થયું. રૂપેણ નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા. ગામના મુખ્ય માર્ગો પર નદીના પાણી ફરી વળતા ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. અમરેલીમાં વરસાદે ધબધબાટી બોલાવી. જાફરાબાદ તાલુકામાં વરસાદે જમાવટ કરી. ટીંબી, માણસા, ફાસરિયા, નાગેશ્વરી સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. રાજુલા, સાવરકુંડલામાં માવઠું થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ગામમાં કમોસમી આફત વરસતા ખેડૂતોનો પાક પલળ્યો. ધાતરવડી ડેમમાં પાણીની આવક થતાં 10 દરવાજા ખોલવાની પડી ફરજ. નીચાણવાળા ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે. આ તરફ દીવના દરિયો તોફાની બનેલા દ્રશ્યો જોવા મળ્યા. દરિયામાં 5 થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાયો. પ્રવાસીઓના દરિયા કિનારે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. પોરબંદર જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિને લઈ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી. વાવાઝોડાની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે આગોતરા પગલાં લીધા. જિલ્લામાં રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ 6 અને વડોદરાની એક ખાસ ટીમની ફાળવણી કરવામાં સફળ રહી. 30 જવાનોની ટુકડી રેસ્ક્યુ કરી આધુનિક સાધન સામગ્રી સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. છે પણ તેમની સ્થિતિ એક જ છે. કારતકમાં પડેલા માવઠાને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો. જેતપુર, ધોરાજી, ઉપલેટાના ખેડૂતોના મગફળી, જુવારના પાક વરસાદના હવાલે થઈ ગયા, તો પશુઓ માટેનો ઘાસચારો પણ વરસાદે ખેતાન મેદાન કરી નાખ્યો. સોયાબીનનો પાક પલળી જતા ફૂગ અને સડો આવી ગયો. મોંઘા ભાવનું બિયારણ, મોંઘું ખાતર, મોંઘી દવાનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો. માવઠામાં હાથે પગે લઈ ગયેલા ખેડૂતો હવે સરકાર ઝડપી સર્વે કરી સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે. તો આવી જ સ્થિતિ ઉત્તર ગુજરાતના ખેડૂતોની છે. સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું. ખેડૂતોએ ડાંગર, સોયાબીન, મગફળી સહિત શાકભાજીનું વાવેતર કર્યું, પરંતુ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે તૈયાર પાક પર પાણી ફરી વળ્યું, જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ, જેથી ખેડૂતો વહેલી તકે સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે. ઉનાના દરિયાકાંઠે ડિપ્રેશનની અસરથી માછીમારોની મુશ્કેલી વધી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ઉનાના નવા બંદર દરિયાકાંઠે પહોંચી ત્યારે અનેક બોટ લાંગરી દેવાઈ હોવાનું જોવા મળ્યું. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ અને ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા. નવા બંદર ઉનાના માછીમાર આગેવાન અશોકભાઈ સોલંકીએ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને કહ્યું કે આ સિઝન સંપૂર્ણ રીતે ફેલ થઈ ગઈ છે. છેલ્લા 2.5 મહિનામાં 5 વખત સિગ્નલ લાગ્યા છે. એક બોટ સૂરજ સલામતી દરિયામાં જળ સમાધિ લઈ ચૂકી છે, જો કે અન્ય બોટે માછીમારોને બચાવી લીધા. સાથે જ માંગ કરી છે કે ખેડૂતોને જેમ કમોસમી વરસાદે રાહત પેકેજ મળે છે, તેવી જ રીતે માછીમારોને પણ આર્થિક સહાય મળી રહે તે માટે સરકાર તાત્કાલિક સર્વે કરી પેકેજ જાહેર કરી. કારણ કે મધ્ય દરિયામાં એક બોટ માછીમારી માટે જાય તો 2 લાખથી વધુ ખર્ચ થાય અને મોટાભાગના માછીમારો મોર્ગેજ લોન લઈ ધંધો ચલાવે છે. તો ભાવનગરમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ કમોસમી વરસાદ અને માછીમારોને થયેલા આર્થિક નુકસાનને લઈને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ સરકાર દ્વારા શરૂ કરાયેલા ઓનલાઈન પાક નુકસાન સર્વે સામે ખેડૂતોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. અનેક ગામડાઓમાં ખેડૂતો અને સરપંચોએ ડિજિટલ સર્વેને પૂરેપૂરો વિરોધ જાહેર કર્યો. અમરેલી જિલ્લામાં રાજુલા, ખાંભા અને દાઢિયાળી વિસ્તારના ખેડૂતો ડિજિટલ સર્વે સામે વિરોધ નોંધાવ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે ઓનલાઈન સર્વેના કારણે ઘણા ખેડૂતો સહાયથી વંચિત રહી જાય છે. રાજુલા તાલુકાના 72 ગામોના સરપંચોએ મળીને ડિજિટલ સર્વે ન કરવાની માંગણી કરી. સરપંચ એસોસિએશને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે કે સર્વેના બદલે સીધી સહાય ખેડૂતોના ખાતામાં જમા કરવી જોઈએ. સાવરકુંડલા તાલુકામાં પણ સરપંચોએ મીટિંગ યોજીને વિરોધ કર્યો હતો અને હજુ સુધી અનેક ગામોમાં સર્વેની કામગીરી શરૂ થઈ નથી. ખેડૂતોમાં સહાય અંગે અનિશ્ચિતતા છવાઈ છે. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગાંગેધા ગામે પણ ગ્રામજનો સર્વે સામે વિરોધ નોંધાવી ચૂક્યા છે. હાલનો સર્વે માત્ર 25 ઓક્ટોબર બાદ થયેલા નુકસાન માટે જ થઈ રહ્યો છે, જ્યારે તે પહેલા થયેલા પાકના નુકસાનને ગણતરીમાં લેવામાં નથી આવતું. ખેડૂતોનો ચેતવણીભર્યો અવાજ છે કે જો જૂના નુકસાનનો સર્વે નહીં થાય તો ગામમાં સર્વે કરવાની મંજૂરી નહીં આપવામાં આવે.
માવઠાએ જાણે રાજકીય પક્ષોને તક આપી દીધી છે. કરતા પ્રથા સામે આપે ખેડૂતોની મહાપંચાયત બોલાવી તો માવઠામાં સહાયની માંગ સાથે હવે કોંગ્રેસ પણ મેદાને છે. ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ રાજકોટ શહેરમાં થયેલ ગેંગ વોર બાદ પોલીસ હવે અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી રહી છે. મંગળા રોડ પર આવેલી પ્રગતિ હોસ્પિટલ સામે મુર્ગા ગેંગ અને પેન્ડા ગેંગ વચ્ચે જાહેર ફાયરિંગનો બનાવ બન્યો હતો. આ બનાવના પગલે પોલીસે અત્યાર સુધીમાં 10 જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં પેન્ડા ગેંગના 7 અને મુર્ગા ગેંગના 3 સભ્યોની ધરપકડ થઈ છે. આજે પોલીસ દ્વારા મુર્ગા ગેંગના 3 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરાઈ, જેમાં આરોપીઓએ જાહેરમાં માફી પણ માંગી. પોલીસે હવે બંને ગેંગને ગેરકાયદેસર હથિયાર પૂરા પાડનારા તત્વોની શોધખોળ પણ શરૂ કરી છે. કમોસમી વરસાદ બાદ થયેલ નુકસાન અંગે ભાજપના પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવેનું નિવેદન. ભાજપ સરકાર ખેડૂતો મુદ્દે સતત પ્રયત્નશીલ હોય છે. ખેડૂતોને ત્વરિત સહાય ચૂકવવામાં આવશે. કોંગ્રેસના નેતાઓ જૂઠાણું ફેલાવી રહ્યા છે. ખેડૂતોને સર્વે કરવા માટે રોકી રહ્યા હોવાની વાત કરવામાં આવી. ખેડૂતો પોતાના વિસ્તારની અંદર જે પણ એમને માવઠાથી નુકસાન થયું છે એ નુકસાન માટે એપ્લિકેશનની અંદર સર્વે કરી, જાતે સર્વે કરી, ડ્રોપ પ્રિન્ટ કરીને ફોટોગ્રાફ સાથે મોકલી આપે અને એ પછી ધ્યાને લઈને એની સહાય ચૂકવવામાં આવશે. બહુ સારો નિર્ણય છે, કારણ કે ત્વરિત એની સહાય ચૂકવી શકાય. કારણ કે ખેડૂત ફોર્મ ભર્યા બાદ એનો સર્વે થાય, સર્વે થયા બાદ એની નક્કી થાય રકમ નક્કી થયા બાદ ચૂકવવામાં આવે. ગુજરાત સરકારને ગુજરાતના ખેડૂતો માટે ખેડૂતો પર સંપૂર્ણ ભરોસો છે. કોંગ્રેસના નેતાઓ પોતે પોતાનો રાજકીય રોટલો શેકવા માટે અને ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેલા નેતાઓ એ અત્યારે હાલ ખેડૂતોની અંદર એક જૂઠાણું ફેલાવી રહ્યા છે. તો કમોસમી નુકસાન મામલે ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું. આગામી દિવસોમાં વરસાદની આગાહી હોવાથી રાજ્ય સરકાર ખરીદી માટે તારીખમાં બદલાવ કરશે. તાજેતરમાં સરકારે પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારે ભૂતકાળમાં આપ્યું છે એમ નિયમોની પરવા કર્યા સિવાય ખેડૂતોને જ્યારે પારાવાર નુકસાન થયું છે ત્યારે ઉદાર હાથે મદદ કરવાની એની તૈયારી છે. સર્વે એટલા માટે કરવાનો છે. મારી વિનંતી છે ખેડૂતોને કે તમામ ખેડૂતોએ વાવેતર નથી કર્યું તો જે જમીન રબી સિઝન માટે એડવાન્સ તૈયારી માટે પડતર રાખી હતી. કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોની તરફેણમાં સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી. સરકારે સહાય નહીં પરંતુ ઇનપુટ કોસ્ટ વળતર આપવા પણ રજૂઆત કરી હતી. આ સાથે મગફળીની ખરીદીના મામલે સરકારે સ્પષ્ટ કરવા માટે માંગ પણ કરી રહ્યા છે. તો તેઓ વધુમાં જણાવતા તેમણે કહ્યું કે હાલ સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે. સર્વેના આધાર પર જે કંઈ પણ નુકસાનીનો અંદાજ છે એ નુકસાનીની અંદર હવે સહાય શબ્દ ભૂલી અને વળતર સ્વરૂપે વધારેમાં વધારે વળતર ખેડૂતોને મળે એ દિશા તરફ દરેક લોકોએ લાગવાનો આ સમય છે. હવે તો વળતર, યોગ્ય વળતર કે જે એના ઇનપુટ કોસ્ટ જે થઈ છે એ પ્રમાણેનું વળતર જ્યારે સરકારે દેવાનો સમય છે. હું મુખ્યમંત્રીને કહું છું કે પહેલા એકવાર આપણે સહાયનું ધોરણ જાહેર કરી દો, જેથી કરીને ખેડૂતને એક આશ બંધાશે કે સરકાર આપણી સાથે છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.